वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તો વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિ વિશે વાતો જે છે એ કરતા હતા। તમને બધાને શરણાગતિના જે મુખ્ય 6 અંગ જે છે એની વિગતવાર દ્રષ્ટાંતો સાથે ચર્ચા કરીને વ્યવસ્થિત રીતે સમજણ પાડવાનો અમે પ્રયાસ કરેલો હતો। સનાતન વૈદિક ધર્મના જે મૂળભૂત ગ્રંથો છે એની અંદર કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને પ્રપત્તિ યોગ ઇત્યાદિક અનેક મોક્ષોપાયોનું વર્ણન જે છે એ તે સ્થાનોની ઉપર જોવા મળે છે। ઉદ્ધવ સંપ્રદાયના એટલે કે વિશિષ્ટાદ્વૈત મતના પ્રાચાર્ય એવા શ્રી રામાનુજ સ્વામીએ કુદ્રષ્ટિઓનો નિરાસન કરવા પૂર્વક પોતાના બ્રહ્મસૂત્રના શ્રી ભાષ્યની અંદર પૂર્વાચાર્યોની પરંપરાથી પરિગૃહિત પ્રપત્તિ નામક પરમ યોગનું વિવરણ એ બ્રહ્મસૂત્રની અંદર વિસ્તારથી કરેલું જોવા મળતું નથી, પરંતુ એ પ્રપત્તિ યોગને એમણે ગુપ્ત રાખી ભક્તિને જ વેદાંત સિદ્ધ મોક્ષ ઉપાય બતલાવેલો છે। ભક્તો, રામાનુજાચાર્યજીએ પ્રપત્તિનું વર્ણન વેદાંત સૂત્રની અંદર કરેલું છે, પરંતુ યથાર્થ રૂપે પ્રપત્તિનું વર્ણન વેદાંત સૂત્રની અંદર જોવા મળતું નથી। ભક્તો, વેદાંત સૂત્ર પર એમણે શ્રી ભાષ્યની રચના કરેલી છે। ભગવાન સ્વામિનારાયણે એને શારીરિકાણામ ભગવદ્ ગીતા શવગમ્યતામ રામાનુજાચાર્ય કૃતમ ભાષ્યમ આધ્યાત્મિકમ મમ આ શ્લોકથી એને પોતાના આધ્યાત્મક શાસ્ત્ર તરીકે સ્વીકારેલા છે, પરંતુ વેદાંત સૂત્રની અંદર પ્રપત્તિનું જોઈએ તેવું વર્ણન રામાનુજાચાર્યજીએ કરેલું નથી। અને આ પ્રપત્તિ જે છે એ જ સંસારનું ઉલ્લંઘન કરવા માટે એક સાધ્ય ઉપાય છે, પરંતુ આચાર્યશ્રીએ વેદાંત સૂત્રમાં એને ગુપ્ત રાખેલું છે અને જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિને અર્થે મોક્ષ ઉપાય રૂપે કેવલ ને કેવલ ભક્તિનું વર્ણન કરેલું છે। તો આચાર્યશ્રીએ આવું શા માટે કર્યું? તો તેનું કારણ એ જ છે કે એ સમયના જે વેદાંતી લોકો હતા તે બધા જ પ્રાયઃ પ્રપત્તિ એટલે કે શરણાગતિના નામથી જ અપરિચિત હતા। તેઓ બધા મોક્ષો ઉપાય માનવાની વાતથી તો ઘણા દૂર રહી ગયા હતા અને તેઓ બધા કહેતા હતા કે તત્વમસી
અયમાત્મા બ્રહ્મ, વિજ્ઞાનન બ્રહ્મ, પ્રજ્ઞાનન બ્રહ્મ, સો અહમ, આ વાક્યથી જ વાસ્તવિક અર્થને યોગ્ય જાણવા માત્રથી જ મોક્ષ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એ લોકો બધા આ જે વેદોના જે મહાવાક્યો જે છે, જે મહાવાક્ય વસ્તુતાએ શરીરી ભાવનું પ્રતિપાદન કરે છે, તો એ આમ મહાવાક્યોને ગ્રહણ કરી પોતે એમ જ કહેતા હતા કે ભાઈ આપણે સ્વયં જ જે છે એ બ્રહ્મ તત્વ છીએ, કે આપણે સ્વયં જ ભગવાન છે. પરંતુ આપણે જ્યાં લગીન વાસ્તવિક ભગવત સ્વરૂપનું જ્ઞાન એટલે કે આપણું પોતાનું જ્ઞાન નથી થયું ત્યાં લગીન આપણે બદ્ધ દશાની અંદર ફરતા હતા. પરંતુ જ્યારે આપણે આ તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, વિજ્ઞાનન બ્રહ્મ ઇત્યાદિક વાક્યોનું જ્ઞાન થઈ ગયું ને આપણે પોતે જ બ્રહ્મ તત્વ છીએ, પછી ભક્તિ કોની કરવાની? કોઈની કરવાની નહીં. કોના શરણમાં જવાનું? કોઈના શરણમાં જવાનું નથી. તો આ પ્રમાણે પ્રલાપ કરવાથી એ લોકો એવું કહેતા કે ભાઈ આ વાક્યનું જો આપણે રટન કરી દઈએ તો આપણું કલ્યાણ આમ જ થઈ જવાનું છે, આપણે સ્વયં જ જે છે એ બ્રહ્મ તત્વ બની જશું. તે લોકો કહેતા હતા કે આ સંસાર જે છે એ બ્રહ્મ માત્ર છે અને જેની નિવૃત્તિ કેવલ ને કેવલ તત્વ જ્ઞાનથી જ થાય છે. અને તેની અંદર પણ કેટલાક લોકો આગળ વધીને એવું કહેતા હતા કે મોક્ષ પ્રાપ્તિ કરવા માટે કર્મ અને જ્ઞાન બંને આવશ્યક છે. આ બધા જે હતા તેની અંદર કેટલાક લોકો એવા હતા કે ભાઈ કેવલ તત્વમસી, અયમાત્મા બ્રહ્મ ઇત્યાદિકનું રટણ કરવાથી જો આપણે વાસ્તવની અંદર બ્રહ્મ થઈ ગયા છે તો આપણે કર્મનો આરંભ કરવાની કોઈ જરૂર નથી. જ્યારે બીજા કેટલાક એવા હતા કે નહીં ભાઈ, કર્મયોગ પણ જરૂરી છે અને જ્ઞાનયોગ પણ જરૂરી છે, એ બંનેનું આચરણ જે છે એ આપણે અવશ્ય કરવું જોઈએ. તો આવા જે વાદો જે હતા એના નિરાસન કરવા માટે શ્રી રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યની અંદર ઘોષણા કરી હતી કે જ્ઞાન, ધ્યાન અને ઉપાસના ઇત્યાદિક શબ્દોથી કહેવાતી ભક્તિરૂપ અટટ જ્ઞાન પ્રવાહ જ મોક્ષનું અસાધારણ સાધન છે. એટલે કે કેવલ જ્ઞાન નહીં, કેવલ કર્મ નહીં, પરંતુ કર્મયોગ, જ્ઞાનયોગ સાથે જે ભક્તિનું આચરણ કરવામાં આવે તેનાથી જ જીવાત્મા જે છે એ આ સંસારનું ઉલ્લંઘન કરીને એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. અને સમસ્ત બ્રહ્મસૂત્રની અંદર રામાનુજાચાર્યજીએ આ જ બાબતનું પ્રતિપાદન કરેલું છે. પરંતુ રામાનુજાચાર્યજી વેદાંત સૂત્રની અંદર 1.4.1 અંદર આનુમાનિક અધિકરણની અંદર સ્પષ્ટ રૂપે લખે છે કે તસ્ય ચ વશીકરણમ તચ્છરણાગતિરેવ, અર્થાત કે ભગવાનને પોતાના વશમાં કરવાનું સાધન તેઓના શરણમાં જવું એ જ છે, બીજું કોઈ નથી. રામાનુજાચાર્યજી સ્પષ્ટ રૂપે આનુમાનિક અધિકરણની અંદર આ વાત લખે છે 1.4.1 અંદર કે ભગવાનને જો પોતાના વશની અંદર કરવા હોય
તો તેનું સાધન એક જ છે અને તે છે શરણાગતિ. આ રીતે વેદાંત સૂત્રની અંદર આચાર્ય શ્રીએ ગુપ્ત રીતે શરણાગતિનું પ્રતિપાદન કરેલું છે. પરંતુ વિશેષ રૂપે તમે વેદાંત સૂત્રનું જો અધ્યયન કરો તો તેની અંદર રામાનુજાચાર્યએ કેવલ ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિનું જ પ્રતિપાદન કરેલું છે. એનું કારણ જે છે એ અગાડી આપણે જે આ ચર્ચા કરી ગયા હતા તે હતું. કારણ કે એ જમાનાની અંદર લોકો વેદાંત વાક્યની ઓથ લઈને તત્વમસી અયમાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનંદ બ્રહ્મ વિજ્ઞાનંદ બ્રહ્મ સો અહમ ઇત્યાદિક વાક્યની ઓઠ લઈને ભક્તિયોગથી કર્મયોગથી બધા નિવૃત્ત થઈ ગયા હતા. તો એ લોકોને પુનઃ ભક્તિ યોગની અંદર કર્મયોગની અંદર આરૂઢ કરવા માટે રામાનુજાચાર્યએ શ્રી ભાષ્યની અંદર કર્મયોગ અને જ્ઞાન યોગ સાથે ભક્તિ યોગનું નિરૂપણ કરેલું છે. આ એનું કારણ છે. પરંતુ ગુપ્ત રીતે તેઓએ શરણાગતિનું પણ પ્રતિપાદન આ ગ્રંથની અંદર કરી લીધેલું છે. માટે કેટલાક લોકો એવું માનતા ફરે છે કે રામાનુજાચાર્યજી કેવલ ને કેવલ જ્ઞાન યોગ કર્મયોગ સમુચ્ચય ભક્તિ યોગનું પ્રતિપાદન કરવાવાળા આચાર્ય હતા. કારણ કે વેદાંત સૂત્રની અંદર તેઓએ આ પ્રમાણેનું પ્રતિપાદન કરેલું છે. પરંતુ એ લોકોની ભૂલ છે ભક્તો. વેદાંત સૂત્રની અંદર 1.4.1 અંદર આચાર્યએ શરણાગતિનું પણ પ્રતિપાદન કરેલું છે, પરંતુ એને ગુપ્ત રાખેલું છે. આચાર્ય શ્રીએ સંપૂર્ણ શરણાગતિનું પ્રતિપાદન જે છે એ શરણાગતિ ગદ્ય નામના પોતાના ગ્રંથની અંદર પરિપૂર્ણ રૂપે પ્રતિપાદન કરેલું છે. શરણાગતિ ગદ્ય જે છે એ ગદ્ય ત્રયની અંદર અન્યતમ એ ગદ્ય છે. સંપૂર્ણ આ ગ્રંથ જે છે એ ગદ્યની અંદર છે. અને આ શરણાગતિ ગદ્યની અંદર આચાર્ય શ્રીએ પોતાને અત્યંત અભિમત અને પોતાના પૂર્વાચાર્યોને અત્યંત અભિમત અને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણને પણ અભિમત જે પ્રપત્તિ જે છે એનું વિસ્તારથી નિરૂપણ કરેલું છે. અને આ શરણાગતિ ભાષ્યની ઉપર અનેક ટીકાઓ લખાયેલી છે. એ ટીકાઓની અંદર પણ ટીકાકારોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જીવાત્માને જો આ સંસારમાંથી કોઈ મુક્ત કરવા માટે અમોઘ કોઈ સાધન હોય તો એ કેવલ ને કેવલ ભગવાનની શરણાગતિ છે. શરણાગતિ સિવાય બીજું કંઈ જ નથી. ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ ઇત્યાદિ જે યોગોનું વર્ણન શાસ્ત્રોની અંદર કરવામાં આવેલું છે એ બરાબર છે, પરંતુ એ યોગોનું વર્ણન જે થયું છે એ ગુરુ ઉપાય છે, લઘુ ઉપાય નથી. કારણ કે આ ગુરુ ઉપાયોનું આચરણ જો તમે કરવા માટે બેસો તો તમારું જીવન પણ જે છે એ પૂર્ણ થઈ જાય. અનેકો જન્મો લગીન તમે આ ગુરુ ઉપાયનું અર્થાત કે આ ગુરુ ઉપાયની ઉપર તમે આરૂઢ થયા હો તો પણ
તમે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ ક્યારેય પણ ન કરી શકો. પરંતુ શરણાગતિ એક એવો લઘુ ઉપાય છે કે જેની અંદર કેટલાય જીવાત્માઓ જે છે એ શરણાગતિ યોગની ઉપર આરૂઢ થવાથી એ આ સંસારનું ઉલ્લંઘન કરીને પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ કરી શકેલા છે અને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી શકેલા છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિના ઉપાય છે. પરંતુ આ યોગનું આચરણ કરવાનું હોય છે તેની અંદર જીવાત્માએ અતિશય સાવધાન રહેવાનું છે. અને આ યોગનું આચરણ કરતા કદાચ જીવાત્માનું પતન થઈ જાય તો જીવાત્માને ઉગારનારું કોઈ રહેતું નથી. જ્યારે પ્રપત્તિ યોગની અંદર કેવું છે? પ્રપત્તિ યોગની અંદર જીવાત્મા પોતાનો ભાર સમર્પણ જે છે એ શ્રી ભગવાનને અર્પણ કરી દે છે અને પોતાના જીવનની જે નૈયા જે છે એવાના નાવિક તરીકે એ ભગવાનને સ્થાપી દે છે અને ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ આપ જ આ સંસાર સાગરથી મને પાર ઉતારો. અને જીવાત્મા પોતાનો સમસ્ત ભાર જે છે એ ભગવાનને અર્પણ કરી દે છે અને ભગવાન પણ નિર્વિઘ્ન એ જીવાત્માને આ સંસાર સાગરથી પાર કરી દે છે. પરંતુ શરત ત્યાં એટલી છે કે ભગવાન શ્રીમન નારાયણને એ નૌકાના નાવિક તરીકે સ્થાપવામાં આવ્યા. ત્યારબાદ એ શ્રી ભગવાન જે પ્રમાણે કહે એ જ પ્રમાણે એ જીવાત્માએ કરવાનું છે. શરણાગતિના જે 6 અંગો જે છે, આનુકૂલ્યશ સંકલ્પ, પ્રાતિકૂલ્યશ વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગુપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ, કાર્પણ્ય, ષડવિદા શરણાગતિ. આ શરણાગતિના જે 6 લક્ષણ જે છે એ 6 લક્ષણોનું એણે પાલન કરવાનું છે. આ પાલન કરવાની અંદર કોઈ શ્રમ પણ નથી હોતું. અને એ ભગવાન જે પ્રમાણે તમને નિર્દેશ કરે એ પ્રમાણે તમારે તમારું જીવન જીવવાનું છે. અને એ પ્રમાણે તમે તમારું જીવન જીવો તો તમે અવશ્ય સંસારથી પાર થઈ જશો. શાસ્ત્રોની અંદર શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 5મા અધ્યાયની અંદર યોગેશ્વરના સંવાદની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જીવાત્મા જે છે એ ભગવાન શ્રીમન નારાયણના શરણમાં જવાથી એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. બધા જ ઋણોથી એ ઉર્ણ થઈ જાય છે. તો જીવાત્માઓએ જે અનાદિ કાળથી જે પાપ અને પુણ્યનો સંચય કરેલો છે તો ભગવાન એનો નાશ કેવી રીતના કરે છે? તો ત્યાં ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એણે જે પુણ્ય કર્મ કરેલા હોય છે ને એ પુણ્ય કર્મ એના મિત્રોને, એના સગા સંબંધીઓને એ ભગવાન વહેંચી આપે છે. અને એના પાપ કર્મો જે છે ને એ એના શત્રુઓને આપી દે છે. અને એ જીવાત્મા જે છે એ પાપ અને પુણ્યથી પછી રહિત થઈ જાય છે. અને પછી જે એણે જે કર્મ કરવાના છે એ કેવલ ને કેવલ ભગવદ આજ્ઞા પ્રમાણે કરવાના છે. એની અંદર એણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભગવાનની આજ્ઞા મારાથી લોપાઈતી તો નથી ને, હું ભગવાનની આજ્ઞાને બરાબર પાળું તો છું ને, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે એ પછી પોતાનું જીવન
ભગવદ આજ્ઞા પ્રમાણે જો એ વિતાવતો હોય તો નવું કર્મ જે છે એનું બંધાતું જ નથી પાપ બંધાવાનું કે નથી પુણ્ય બંધાવવાનું. પાપ પુણ્ય અધોય નિરંજનમ પરમ સામ્યમ મુપૈતી, કે પાપ અને પુણ્ય જે છે એને ધોઈ નાખી માયાના અંજનથી રહિત એવા એ પરબ્રહ્મ પરમાત્માની પછી એ પ્રાપ્તિ કરી લે છે. એટલે ભગવાન જે છે એના શરણની અંદર જ્યારે આવે છે ત્યારે એને પાપ અને પુણ્યથી મુક્ત કરી દે છે અને એના પાપ પુણ્ય જે છે આ પ્રમાણે વેચી દે છે બધાને, અર્થાત કે વહેંચી દે છે. તો આટલો બધો જે સુગમ માર્ગ જે છે શરણાગતિનો, તો એ શરણાગતિના માર્ગને આપણે મૂકીને કર્મયોગ જેવો જટિલ માર્ગ, જ્ઞાન યોગ જેવો સાધન ચતુષ્ટયની અપેક્ષા રાખવા વાળો આ જ્ઞાન યોગ અને ભગવંત સ્મૃતિની અપેક્ષા રાખવા વાળો આ ભક્તિ માર્ગ આપણે શા માટે આચરણ કરવું જોઈએ? અર્થાત કે સ્વતંત્ર રીતે શા માટે આચરણ કરવું જોઈએ? હા, ભગવાનના પ્રપન્ન થઈને, ભગવાનના શરણાગત થઈને જો આપણે આ માર્ગોનું આચરણ કરીએ તો એમાં કોઈ વાંધો નથી. કારણ કે ભગવાનના શરણાગત થઈને પછી ભગવદ આજ્ઞા મુજબ જો આપણે આ ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે અને કર્મ યોગ છે તેનું આચરણ કરીએ તો એમાં કોઈ વાંધો નથી આવતો. જ્યારે સ્વતંત્ર રીતે તમે જો આ માર્ગનું આચરણ કરો તો એની અંદર તમને તમારા આ માર્ગ ઉપર અતિશય વિશ્વાસ છે, પરંતુ ભગવાનની ઉપર કોઈ વિશ્વાસ નથી, એ દોષ આવીને ઊભો રહી જાય. જ્યારે ભગવાનના પ્રપન્નો છે, ભગવાનના શરણાગતો છે, એ લોકોને કેવલ ને કેવલ ભગવાનની ઉપર જ વિશ્વાસ હોય છે. એ લોકો શરણાગતિને સાધ્ય ઉપાય માને છે અને જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગને કેવલ સાધન માને છે. એ લોકોના જીવનની અંદર કેવલ ને કેવલ શરણાગતિની મહત્તા હોય છે. આ જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગની મહત્તા હોતી નથી. એ કેવલ ભગવદ આજ્ઞા પ્રમાણેનું આચરણ. જ્યારે પેલા લોકો જે છે એ લોકોના માર્ગની અંદર, એ લોકોની સમજણની અંદર કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગની મહત્તા હોય છે, ભગવાનની શરણાગતિની મહત્તા હોતી નથી. એટલે આ માર્ગો જે છે એ શરણાગતિની અગાડી અતિશય ગૌણ પડી જાય છે. માટે આપણે બધાએ પણ સુગમ એવા શરણાગતિ રૂપી માર્ગ જે છે તેના પર જ આરૂઢ રહેવાનું છે. સાધનોનો વિશ્વાસ આપણે એટલો બધો રાખવાનો નથી, પરંતુ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણનો જ વિશ્વાસ આપણે સંપાદન કરવાનો છે. ભક્તો, આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને આ પ્રવચનને હું અહીં વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આ જ વાતને આપણે અગાડી વિસ્તારથી જાણશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.